આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસના બાલદેવી રોડનો એક ભાગ ધસી પડ્યા બાદ ફરી મરામત કામગીરી કરી ખુલ્લો કર્યો. પ્રથમ વરસાદે જ માર્ગ તૂટી પડતા કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરીની પોલ ખુલી હતી. દાદરા નગર હવેલી સેલવાસના બાલદેવી રોડ ઉપર પ્રથમ વરસાદમાં જ એક ભાગનો રોડ તૂટી પડ્યો હતો. ગત 18 જૂનના રોજ બાલદેવી માર્ગનો એક ભાગ તૂટી પડતા કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરીની પોલ ખુલી હતી, જેને લઈ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાહન વ્યવહારને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જે માર્ગનો મરામત કામગીરી કરી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. સાંસદ સહિતના અધિકારીઓ સ્થળ મુલાકાત લીધી હતી, ત્યારે સાંસદ દ્વારા કોન્ટ્રાક્ટર સામે રજૂઆત કરી કે કેમ, તેમજ ફરી આવી ઘટના ન સર્જાય તે માટે ધ્યાન દોરવામાં આવશે કે કેમ, એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. વલસાડના દાંતી દરિયા કિનારે પ્રોટેક્શન વોલ તો બનાવાઈ, પરંતુ કામ અધૂરું રહેતા ગામ નષ્ટ થવાના કગાર પર. 300 મીટરની વોલનું ટેન્ડરિંગ થઈ ગયું છે, જે કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે હોવાનું જણાવતા ધારાસભ્ય ભરતભાઈ પટેલ. વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલ દાંતી ગામે પ્રોટેક્શન વોલના ભાવે નષ્ટ થવાના કગાર પર છે. અધૂરા કામો પૂર્ણ કરવા ગામ લોકો માંગ કરી રહ્યા છે. વર્ષોથી દરિયાઈ તાકાત સામે પોતાના અસ્તિત્વની લડત લડતું દાંતી ગામમાં પ્રોટેક્શન વોલ તો બનાવાઈ, પરંતુ કામ અધૂરું રહેતા ચોમાસા દરમિયાન દરિયો ગામમાં ઘૂસતા ગામ નષ્ટ થવાના આરે છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય, મંત્રીઓને સાંસદ સભ્યની રજૂઆતને લઈ 35 કરોડના ખર્ચે નવી 1500 મીટરની પ્રોટેક્શન વોલનું કામ ચાલુ છે, જેમાં વધુ 300 મીટરની પ્રોટેક્શન વોલનો અધૂરું કામને લઈ દરિયો ગામમાં ઘૂસી રહ્યો છે, જેને લઈ બનેલ પ્રોટેક્શન પણ ઢોવાઈ શકે છે. જેથી અધૂરું કામ પૂર્ણ થાય, ગામનું અસ્તિત્વ ટકે તેવી સ્થાનિકોની માંગ છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું હતું કે 300 મીટરની વોલનું પણ ટેન્ડરિંગ થઈ ગયું છે, જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું, જેથી ગામનું સંપૂર્ણ ધોવાણ અટકશે. તો દાંતી ગામ એ દરિયા કિનારે વસેલું ગામ છે અને દરિયાની વિસ્તારમાં ફ્લડ આવે, ફ્લડનું પાણી આવે, ભરતી સાથે આવે, એના લીધે અનેક વાર દિવાલો ધોવાણના, દરિયા ધોવાણના પ્રસંગો બન્યા છે. આ રજૂઆત અમે કરીને મુખ્યમંત્રી અને જે તે સંસદ સભ્ય સાથે રજૂઆત કરતા અમને લગભગ 35 કરોડની દિવાલ મંજૂર, પ્રોટેક્શન વોલ મંજૂર કરી હતી. પણ થોડું વહીવટી તંત્રમાં ટેન્ડર ભરાયા નહીં ભરાયા, આવી મેટરને લીધે આ ટેન્ડર પ્રક્રિયા લંબાઈ, જેથી કરીને જો સમય પ્રમાણે તે કામ શરૂ થવા નહીં થઈ શકતું. પણ જ્યારે જે તે એજન્સીને આપવામાં આવ્યું છે, એણે કામ કર્યું છે. 35 કરોડમાં લગભગ 1200 મીટર ઉપરની દિવાલ આપણે બનાવવાની હોય છે. મેં પોતે વિઝિટ મારી છે, કેમ કે અમે ખાતમુહૂર્ત ઘણા વખત પહેલા કરેલું, એટલે પોતે વિઝિટ મારી. કામ કોન્ક્રીટ થયું છે, એમાં કામમાં કોઈ ગોબાચારી નથી. સ્વાભાવિક છે, આપના કહેવાથી 300 મીટર બાકી હોય, એ કામો કઈ પૂર્ણ થયા નથી, કેમ કે અમે લોકોને એને એક કાર્યક્રમ રાખવાનો છે, લોકાર્પણનો કાર્યક્રમ રાખવાનો છે. અમે બધું જ એને 1 મીટર બાકી હોય ટોપ પર એજન્સી પણ અમે એ કામ કરાવીશું. અમારી પ્રોટેક્શન લઈને સરકારને એવી માંગ છે કે જે અત્યારે 38 કરોડ 50 લાખનું જે કામ થઈ રહ્યું છે એ 1.5 કિલોમીટર છે, એટલે કે 1500 મીટર જેટલું છે. પરંતુ આ જે આગળની જે પ્રોટેક્શન વોલ છે અને જે વચમાં જે બાકી રહી ગઈ 300 મીટર, એ 300 મીટર જલ્દીથી જલ્દી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે તો અમારું ગામ બચી શકે તેમ છે. જો આ 300 મીટર જો નહીં બને તો ગામના 2
છોકરા થઈને ગામ વેરવિખેર થઈ જવાની સંભાવના રહેલી છે. આ 300 મીટરને લીધે અમે એટલા તકલીફમાં છે કે એ 38 કરોડનું જે કામ ચાલુ છે એ કામ પૂરું થયેલું નથી. અને જો આ 300 મીટર જો જલ્દીથી જલ્દી નહીં બનાવવામાં આવે તો આ 38.50નો પણ એનો કોઈ મતલબ નહીં રહેશે. કારણ કે વચમાંથી કામ જો નીકળી જાય તો પછી એનો કોઈ જ નહીં મળે, એમ કે કોઈ કામનો કોઈ અર્થ નહીં મળે. અત્યાર સુધી અમે સાંસદને, ધારાસભ્યને, રાજ્ય કક્ષાના આપણા મંત્રીશ્રીને રજૂઆત કરેલ છે. રાજ્ય કક્ષાના મંત્રી આપણા કેબિનેટ મંત્રી આજે રજૂઆતથી આપણને 38.50 કરોડ મંજૂર કરાવે અને એનું તાકીદે કામ ચાલુ કરાવે. હજુ 300 મીટર જે બાકી છે એમાં પણ અમને મંત્રીશ્રી જલ્દીથી જલ્દી કરી આપે, મંજૂર કરાવીને આનું યુદ્ધ ધોરણે કામ કરાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. પારડી પરિયાની 3 શાળામાં વિદ્યાર્થીઓનો વાજતે ગાજતે હર્ષોલ્લાસભેર નાણામંત્રીની અધ્યક્ષતામાં પ્રવેશ કરાવાયો. પરિયા મુખ્ય શાળા પરિસરમાં રૂપે 1.66 કરોડના ખર્ચે નિર્માણ થયેલી શાળાનું નવા મકાનનું મંત્રી ગનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ. રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પારડી તાલુકાના પરિયા ગામની પરિયા મુખ્ય શાળા, પરિયા બરવાડી પ્રાથમિક શાળા અને DRGDN PMJ માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની 23મી કડીની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી. રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ એવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના બીજા દિવસે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોના વાલીઓને અભિનંદન આપતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સરકારી શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ઉત્સાહ પણ વધી રહ્યો છે. તે માટે વાલીઓ અભિનંદનને પાત્ર છે કે જેમણે સરકારી શાળા પર વિશ્વાસ મૂક્યો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવી દેશવાસીઓને વૃક્ષનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીએ બાળકોને રોડ સુરક્ષા બાબતે પણ સમજણ આપી હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન સર્વાંગી વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાત, વનબંધુ યોજના, સાગરખેડુ યોજના સહિતની અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી, જેના ફળ સ્વરૂપે રાજ્યભરમાં ગામે ગામ પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગામડાની સ્કૂલમાં ભણીને બાળકો ધગશ સાથે આગળ વધી શકે છે. દરેક ગામમાં ઘર ઘર સુધી શિક્ષણ પહોંચે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો લાભ લઈ દીકરી આગળ વધે અને સમાજ તેમનું રાષ્ટ્રનું નામ રોશન કરે એ યોજનાનો હેતુ છે. આ સાથે પરિયા મુખ્ય શાળા પરિસરમાં રૂપિયા 1.66 કરોડના ખર્ચે નિર્માણ થયેલી શાળાના નવા મકાનનું મંત્રીએ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. મંત્રીએ શાળા પરિસર અને કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ એસએમસીના સભ્યો સાથે બેઠક કરી વિદ્યાર્થીઓના શાળાના વિકાસ માટે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પરિયા ગામના સરપંચ નિબલબેન પટેલ, ડુંગરી ગામના સરપંચ રવિન્દ્ર પટેલ, ખાણ ખનીજ વિભાગના ઉપસચિવ નિલેશ મોદી, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલ, પારડી તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસીના અધ્યક્ષ સભ્યો, શિક્ષણો, વાલીઓ, પરિયા વિભાગ કેળવણી મંડળના સભ્યો, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકોએ કર્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી 2001નો કચ્છનો ધરતીકંપ થયો પછી ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી ગુજરાતનો વિકાસ જુદી જુદી કેવી રીતે થાય એના માટે અનેક આયામો લીધા. એમાં વાયબ્રન્ટ ગુજરાત હોય, વનબંધુ કલ્યાણ યોજના હોય, સાગરખેડુ યોજના હોય અને સાથે સાથે જો આપણા ભવિષ્યનું ગુજરાત અને ભારતનું નિર્માણ કરવું હોય તો ભારતનો નાગરિક, ગુજરાતનો નાગરિક શિક્ષિત બને એ માટે એમણે નક્કી કર્યું કે ગુજરાતનું એક પણ બાળક સ્કૂલમાં ભણવા સિવાય પ્રવેશ લેવા સિવાય રહીને જાય એના માટે શાળા પ્રવેશોત્સવ અને આની શરૂઆત કરી. અને એમણે કરેલી શરૂઆત આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર પણ જ્યારે આગળ વધારી રહી છે ત્યારે એટલે ગામડાની સ્કૂલોમાં ભણીને વિદ્યાર્થી હંમેશા પોતાની ધગશ અને લગ્નથી આગળ વધી શકે છે. એટલે સર્વે વાલીઓને અને એસએમસીના સભ્યોને વિનંતી કરું છું કે આપણે શાળાના કોઈ પણ કાર્યમાં ધ્યાન આપીએ અને શાળા વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા આપીશું. પારડીના રોયણા ખાતે ડીડીઓ અધિરાજ ચપલોદના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત પારડી તાલુકામાં રોયણા મુખ્ય પ્રાથમિક શાળામાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. રોયણા મુખ્ય પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 4, બાલવાટિકામાં 15 અને છઠ્ઠા ધોરણમાં 15 મળી કુલ 26 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે બાળકોના શાળા ભવિષ્ય માટે શિક્ષકોની સાથે સાથે વાલીઓએ પણ બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. દરેક એકમ કસોટીમાં મન લગાવીને મહેનત કરી પોતાની આંતરિક ક્ષમતા વધારવી જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીએ શાળા પરિસર, વર્ગખંડ, મધ્યાહન ભોજન વ્યવસ્થા તેમજ શાળાના નવા બની રહેલા વર્ગખંડોની મુલાકાત કરી જાત નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા ચકાસી હતી. વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરી સમિતિ સભ્યોના મંતવ્યો જાણ્યા હતા અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી સૂચનાઓ આપી હતી. શાળાના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને બધા જ બાળકો જેમના માટે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આજે મારો આ બીજો કાર્યક્રમ છે. પહેલાં અમે બ્રાહ્મણફળિયાની શાળામાં પ્રવેશોત્સવ કરાવીને આવ્યા છે. તો આમ પણ નવી બિલ્ડિંગ બને છે. જોઈને સારું લાગે છે. લગભગ 4-5 મહિનામાં કમ્પ્લીટ કરીને તમારો બીજો સત્ર જો છે એ નવા બિલ્ડિંગમાં નીકળશે. તો આપણે નવા જેટલા પણ સરકારી સ્ટેન્ડર્ડ છે એ મુજબની શાળા બનશે અને એ મુજબનું શિક્ષણ પણ એમને મળશે. એ જાણીને સારું લાગ્યું છે. બીજું અહીંયા આવતા વખતે 2-3 વસ્તુ જે ગામ બહુ હરિયાળું છે. સારી વરસાદ થઈ છે એના માટે હરિયાળી સારી થઈ ગઈ છે. એસટી વિસ્તાર છે આપણું, મોટા ભાગે આદિવાસી જનતા રહે છે. આપણે એક બે વસ્તુ આપણું જે છે ને બધું પર્યાવરણથી આવે છે. આપણું જે અહીંયા ખેતીનો વિસ્તાર છે, પશુપાલન થાય છે, તો એના માટે આપણે પર્યાવરણને સાચવીને રાખવાનું એટલું જ અગત્યનું બને છે. આવતા વખતે જોયા હતા રસ્તામાં એક બે જગ્યા પર થોડા પ્લાસ્ટિકના ઢગલા હતા અને એવું પણ સાંભળવામાં આવ્યું સરપંચની મારફતે કે અહીંયા પ્લાસ્ટિક ઘરોમાં સળગાવી દે છે. એટલે કે એ છોકરાઓ માટે બહુ હાનિકારક છે. કેમ કે આ પ્લાસ્ટિકનો અનસેચ્યુરેટેડ કાર્બન જ્યારે બને છે તો એમનું ધુઓ જ્યારે અંદર જાય તો એવું નુકસાન થાય છે કે આપણા ફેફસાને બહુ ઘટાડી નાખે છે એમની કેપેસિટી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.